આગળ વાત કરીએ રાજકોટ શહેરના વોર્ડ નંબર 9માં આવેલા શિવમ પાર્ક અને કિસ્મતનગર વિસ્તારના રહીશોએ તંત્ર અને સ્થાનિક નેતાઓની સામે બાંયો ચડાવી છે। વર્ષોથી પ્રાથમિક સુવિધાઓ માટે તરસતા લોકોએ રસ્તા પર ઉતરી થાળી વેલણ વગાડી વિરોધ નોંધાવ્યો હતો। રહીશોનો આક્ષેપ છે કે સામાન્ય વરસાદમાં પણ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જાય છે અને રસ્તાઓની હાલત દયનીય બની ગઈ છે। સ્થાનિકોમાં ભારે રોષ છે કે જીતેલા કોર્પોરેટરો વિસ્તારમાં દેખાતા પણ નથી અને પ્રચાર સમયે આવતા નેતાઓ અત્યારે ગાયબ થઈ ગયા છે। ઓનલાઈન લેખિત અને મૌખિક રીતે અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર કોઈ કાર્યવાહી નથી કરતું તેવી ફરિયાદો ઉઠી છે। રહીશોનું કહેવું છે કે અમે ટેક્સ ભરીએ છીએ અને છતાં સુવિધાના નામે કશું મળતું નથી। તેમજ ચેતવણી આપવામાં આવી છે કે જો આગામી દિવસોમાં રોડ રસ્તા અને ડ્રેનેજની સમસ્યા ઉકેલાશે નહીં તો આવનારી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધનંજય રાજકોટથી લાઈવ જોડાયા છે। ધનંજય, સ્થાનિકોનો વિરોધ કયા મુદ્દાઓને લઈને કોર્પોરેટરો ઉપર જે આક્ષેપ લગાવ્યા કે અવગણના થઈ રહી છે, સમસ્યાનો ઉકેલ નથી આવી રહ્યો, શું છે આખો આ સમગ્ર મામલો અને શું વિગતો? બિલકુલ, જે રીતે વાત કરવામાં આવે તો સ્થાનિક સમાજ જેમ જેમ ચૂંટણી આજ નજીક આવી રહી છે તેમ કોર્પોરેટરનો છે તે પોલ ખુલી રહી છે। ત્યારે આ તકે વાત કરવામાં આવે તો રાજકોટ શહેરની વોર્ડ નંબર 9માં હિંમતનગર વિસ્તારમાં અને આ શિવમ પાર્ક વિસ્તારમાં છે તે રહીશો દ્વારા છે તે આજે તંત્રના છે તે જગાડવામાં આવ્યું હતું, તેમજ સ્થાનિકો દ્વારા છે તે વેલણ તેમજ અનેક ડીશો વગાડીને તંત્ર સામે છે તે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। ત્યારબાદ છે સમગ્ર ઘટનાની જાણ થઈ ત્યારે મીડિયા સમૂહ સાથે વાતચીત થઈ હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે ઘણા વર્ષોથી છે ત્યારે અમને પ્રાથમિક સુવિધા નામની છે તે શૂન્ય છે વસ્તુઓ મળી રહી છે, કારણ કે ઘણા સમયથી અમે રોડ રસ્તાને લઈને થશે તે અનેક લેખિત ફરિયાદ ઓનલાઈન ફરિયાદો પણ કરી છે, છતાં પણ છે તે ક્યાંક ને ક્યાંક છે તે અમારી વાતને છે તે સાંભળવામાં આવતી નથી। તેમજ સ્થાનિકો દ્વારા છે તે ચીમકી પણ આપવામાં આવી છે કે જો અમારો આ વસ્તુનો છે તે હલ નહીં થાય તો અમે આગામી જે 26 તારીખના રોજ છે જે ચૂંટણી સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તે યોજવામાં જઈ રહી છે, તેને લઈને છે તે સમગ્ર અમે વિસ્તારના લોકો છે તે બહિષ્કાર કરશું। તેમજ આક્ષેપો પણ કરવામાં આવ્યા છે કે માત્ર ને માત્ર કોર્પોરેટરો છે તે મત લેવા માટે જ આવી રહ્યા છે અને મત લીધા પછી જે કોર્પોરેટરો નામો સામો છે દેખાતા પણ નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક સવાલ પણ છે જે લોકો દ્વારા છે તે જંત્ર નોંધવામાં આવ્યા છે તેને ચૂંટવામાં આવ્યા લોકોની છે વાચા પર છે તે કોર્પોરેટર દ્વારા છે તે સાંભળવામાં નથી આવતી, તેઓ સ્થાનિક દ્વારા છે આક્ષેપો કરવામાં આવે છે। તેમજ રોડ રસ્તાને લઈને છે તે થોડુંક પાણી આવી જાય અને ત્યારબાદ જે તરત જ છે તે કીચડ અને જે રસ્તાઓ છે તે ધોવાઈ જાય છે, જેથી લોકો દ્વારા છે તે ચાલવામાં પણ મુશ્કેલીઓ પડે છે। તેમજ કે આ સ્થાનિકો વધુમાં જણાવ્યું હતું કે અહીં બાળકો તેમજ અનેક વૃદ્ધો છે તે અહીંથી પસાર થતા હોય છે, રસ્તાઓ છે તે કાચા છે, જેથી અકસ્માતની ભીતિ હાલ સેવાઈ રહી છે, પરંતુ સ્થાનિકો દ્વારા પણ છે તે ચીમકી આપવામાં આવી છે આગામી 26 તારીખના રોજ છે તે અમારા જે મુદ્દાઓ છે તેને ઉકેલવામાં નહીં આવે તો અમે છે તે રીતે કોઈ પણ જાતનો કોઈ પણ ચૂંટણીનો છે તે બહિષ્કાર કરવામાં આવશે। ચોક્કસી ધનંજય, સ્થાનિકો જે આક્ષેપ લગાવી રહ્યા છે પરંતુ કેટલા સમયથી આ પ્રકારની સ્થિતિ છે અને ચૂંટણી સમયગાળો છે, સમસ્યાઓ નથી ઉકેલાઈ, ચૂંટણી પક્ષો નેતાઓ કોર્પોરેટરો કહી શકે પ્રચાર અર્થે આવતા હશે, શું આ રજૂઆતો ધ્યાને આવેલી છે આ પહેલા કે અન્ય વિપક્ષ દ્વારા પણ શું આ મુદ્દે કોઈ એવું ધ્યાન દોરવામાં આવ્યું છે, તે મામલે પણ કોઈ વિગતો? જણાવ્યું હતું કે તે લોકો ઘણા સમયથી ફરિયાદો કોર્પોરેટ વારંવાર છે તે સમસ્યાનો છે તે ઉકેલ નથી આવી રહ્યો। છેલ્લે લોકો છે તે ત્રાહીમ થઈને આજે છે તે રોડ રસ્તા ઉપર આવી અને જાહેર માર્ગો ઉપર છે તેને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તંત્ર અને જે રાજકોટ મહાનગરપાલિકાના જે તંત્ર દ્વારા તંત્રને છે તે જગાડવાનો છે તે પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ છેલ્લા ઘણા સમયથી તે લોકોનું કહેવું છે કે અમે 15 થી 20 વર્ષથી રાજકોટમાં રહીએ છીએ, તેમજ અનેક લાઇટ બિલ વેરો તેમજ આરએમસીના જેટલા પણ જે ટેક્સીસ છે તે પણ ભરવામાં આવશે, પરંતુ જે સુવિધા નામે છે તે માત્ર ને માત્ર છે તે અમને શૂન્ય મળી રહ્યું છે। પરંતુ હાલ અત્યારે તેમનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા સમયથી છે તે રોડ રસ્તાને છે લઈને છે તે
અમારી સાથે છે તે કરવામાં નથી આવ્યા, ત્યારે સમગ્ર મામલે છે ત્યારે અત્યારે હાલ હજી અપક્ષ તેમજ કોઈની માહિતી પણ નથી આવી, પરંતુ હાલ અત્યારે પ્રચાર સમય ચાલી રહ્યો છે ત્યાં લોકો કોર્પોરેટર ઉમેદવારો છે તે તેમની સાથે જઈ ત્યારે લોકોની જે વાચાણો છે તેનો ઉકેલ લાવશે કે નહીં તે જોવું રહ્યું છે. ચોક્કસથી ધનંજય, આભાર વિગતો જણાવવા બદલ.